રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડી રહ્યા હતા। ગુજરાતમાં માવઠું ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। મહામહેનતે પકવેલો ખેત ઉત્પાદન પલળી જવાથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે રાજકોટમાં માવઠાને પગલે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વરસાદી માહોલના કારણે ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ હાલ મળી રહ્યા નથી। ટામેટા, રીંગણા, લીલા મરચાં અને કોથમીર સહિતના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। શાકભાજી જેવા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। પાકમાં સુકારાના કારણે પણ પાક બળવા લાગ્યો છે, એના કારણે ક્વોલિટીમાં પણ નબળી થવામાં લાગી છે અને આ બધું થવાના કારણે માર્કેટની અંદર પૂરતા ભાવ નથી મળતા। ક્વોલિટી બગડવાના કારણે એને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ સિઝન જ્યારે કમાવાની હોય છે ખેડૂતો ત્યારે મુશ્કેલી તો પીડાઈ રહ્યા છે અને હાલમાં જે વાદળછાયા વાતાવરણ જે ભવિષ્ય આવનારા સમયની અંદર માવઠાની જે આગાહી કરવામાં આવી છે એના કારણે પણ ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે આવું જો થાય તો પડ્યા માથે પાટું થાય અને શાકભાજી પકવનારા ખેડૂતોને ખૂબ આ વર્ષે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે, કારણ કે ભાવ પણ આ વખતે ખૂબ ઓછા છે। શું કહેશો વિજયભાઈ, ભારે તાપમાનને કારણે શું અસર વર્તાય? ભારે તાપમાનને કારણે શાકભાજીની અંદર ફાલ લાગતો નથી અને જે પણ કંઈ ફાલ લાગેલો છે તે સુકાવાના કારણે શાકભાજીની ક્વોલિટી નબળી થઈ છે અને ઝીણા ઝીણા ફાલ થઈને ખરી જાય છે। એના કારણે ઉત્પાદન સંપૂર્ણપણે અને પૂર્ણ થવાના આરે છે અને ભવિષ્યની અંદર હવે આમાં કંઈ પાકની અંદર કંઈ રિકવરી આવે એવું લાગતું નથી અને આ તાપમાનના કારણે રોજને રોજ પાકની અંદર નવી નવી નુકસાનીઓ ખેડૂતો જોઈ રહ્યા છે।